પેલા નાથના મહેમાનો જેને સેવાનો હેલ છે એના મજા ચોમ મજા બિગોદરાના ચંદુનો મજા મારો રોમ જેટલા મારા પરચાવાળી ગુણ મારી ચેહર મોહણી ઝોપડીના સેવકોને મજા નાભીનો વેરાગ છે જેટલા તમારો મન છે મારા દીવ જોઈ રહ્યા છો એવું ટગર ટગર તમારા લેખ ના લખું તો બરોબર મારું કારા ઓઢણની ઝોપડી મોહણી તે હે તારા નાતની માતા ગણું તોય માતા છું કદીક્ષણ વેળા ચોઘડીએ મને ઓળખતો મારો રબારી સેવા બધાય ઓળખે છે પણ જેને મારી હેલ છે મને દેવનો ઓળખા મને લાડ લડવો મને રીઝવો એ તો મારો નાથનો રબારી સર કપાઈ જાય ધડ ઉડી જાય પણ મારું વેણ ના ખાય તારું શીખવાડેલું છે માં ના કલાકાર ગાય છે એમાં શેદ આખું પાછું નહીં ભાઈ તારું ભણતર છે અમે દેવ બુવાના મળીએ છે ભુવો વકીલ બને હું દેવ જજ બનું એટલા ભુવાપણીનો કોઈ ખેલ નહીં ખાવાના કદીક્ષણ કોકના ઘેર પાટે ઢાળીને બાપ દીકરાનો ન્યાય કરવો આ જગતમાં 4 મહિના મોડું 5 મહિના મોડું 12 મહિના મોડું પણ મારો રોમ કોઈનું ખોટું ના કરાવે એવું કદીક્ષણ અમે ભુવાનાએ લેખ લખીએ છીએ ભુવાના બરોબર ઓળખણ પાડી છે તારે મારી ગુણ ચહેરે બેહાડ્યો છે અહીંયા પછી હું મોહણી મળીશું ઝોપડી મળીશું પણ કદીક્ષણ વેળા ચોઘડીએ દેહાય બાપો બા મારું ભણતર ઘણતર ને મારી જરીમાં ભૂ રહી જશે તો ટેલર છે મારી પરીક્ષામાં રહેવું અઘરું એવું બહુ કાઠું છે જેટલી ચરીમન જેટલું ખવડાવવાનું જેટલું પીવડાવવાનું જેટલું હાલવાનું જેટલું કોકના કે રૂજું બનાવવાની હેલ જાગ છે રાતનો પરોડીએ ધન કદીક્ષણ ભાગ મોડુમાં આ ભુવાના ઘેરથી ભુવાના કદીક્ષણ આ કુવાસીના ભુવાના કદીક્ષણ કોકનું હાડું કરવાની હેલ છે ચાના ટાઈમે ચા પાણીના ટાઈમે પાણી જમવાના ટાઈમે જમવાનું હશે તો ભાઈ હું માતા નિયો કશું ખોટું પણ હું ઝોપડી છું પાલવી તો બહુ કાઢી વશમાં કચરો પડે એટલું ના ચાલે વશમાં કચરો પડે એ મને ના ચાલે મોટી એટલી ભાભી મોટી એટલી માં આટલું ભણતર જો આ ભુવાના મનમાં રહી જશે ને અને એટલી ચરીમ ને જન્મશે એટલે વિરાગો હતી હજુ તો ઘણી પરીક્ષાઓ છે પણ મારો નિયો જોદી ખાવાનું હેડ છે અહીં જેટલો અઠવાડો વેરાશે એટલું મારી ગુણ ચહેર કહી દીશે કાજુ ફૂટશે નહીં વાપર્યું ને હટશે નહીં તીજોરીએ નહીં ખૂટે એવું મારો પેપડી વાળો મારો ભાઈ ગાવાનો ધણી ભોગો તીજોરીએ કોઈ દાડ કાટ નહીં ચડે જેટલી વાપરવાની હેલ જાગશે જેટલું એ વાપરશે એટલું એના હવે હેડશે બાકી જગતમાં રબારી ચોય વાપર્યા વગર કશું બનતું નથી અને અઠવાડિયું વેર્યા વગર અમારો રોમ જાગતો નહીં જગત નહીં કહેતી ડોક્ટર નો છોકરો ડોક્ટર નહીં બનતો પણ ભુવાનો છોકરો ચંબુ રાતના 12 વાગે એટલે સોસાયટી કા ફરિયામ પોચ ભાઈ હોય તો બધા ઉઈ ગયા હોય કલાકારો ગાય છે એમને લેખ નહીં હાલતા પણ આ નેવાનો ભૂવો કે જગતના રોમનો ભૂવો હોય ભૂવો હોઈ રહ્યો હોય ને 2 વાગે ચોક કોક આવે તો દરવાજો પેલો ગાડીનું લાઈટ પડે એટલે ખુલી જાય ખુલી જાય કે ના ખુલી જાય અને પાડના ટકોરે ચાલી તો હણી કુવાસી મેલ કયા વગર
તમારા ઘરની સ્ત્રી વગર કહે એમ ના કે હા મારી કે ભાઈ હોડશી ખખડાઈ કે ઘરમાં ચા બનાવું કે ઠંડુ તો એના ઘેર મારા જેવી દૈત